નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કર્મનું ફળ કેવું હોય તેનો એક વાર્તા પ્રસંગ જોઈએ, જેમાં કહ્યું છે કે સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ હોય છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. એક દયાળુ સ્વભાવની સ્ત્રી હતી. એને એવો નિયમ કરેલો કે કોઈ રસોઈ બનાવતી વખતે પ્રથમ રોટલી તૈયાર કરીને એને બહારની શેરીમાં પડતી રસોડાની બારી પર મૂકવી, જેથી જરૂરિયાતવાળી વ્યક્તિ એ રોટલીનો ઉપયોગ કરી શકે. એક વખત એક ભિખારીની નજર આ રોટલી પર પડી, એટલે એ રોટલી લેવા માટે આવ્યો. રોટલી હાથમાં લઈને બોલ્યો, જે ખરાબ કર્મ કરે છે તે તેની સાથે જ રહે છે, અને જે સારું કર્મ કરે છે તે તેને પાછું મળે છે. પેલા બહેનને આ કંઈ સમજાયું નહીં. બીજા દિવસે ભિખારી પાછો આવ્યો. પેલી સ્ત્રી રોટલી મૂકે તેની રાહ જોઈને બેઠો. જેવી રોટલી મૂકી કે ફટાક દઈને ઉઠાવી લીધી અને બોલ્યો, જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે, અને જે સારું કર્મ કરે છે તેને તે પાછું મળે છે. પેલી સ્ત્રી વિચારવા લાગી કે આણે મારો આભાર માનવો જોઈએ કે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. એને બદલે એ તો રોજ એક સરખો ઉપદેશ આપે છે. એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં રોટલી પર ઝેર ચોપડીને બારી પાસે મૂકવા ગઈ. ભિખારી ત્યાં રાહ જોઈને બેઠો જ હતો. રોટલી બારી પર મૂકતા એ સ્ત્રીનો જીવ ન ચાલ્યો. એણે ઝેરવાળી રોટલીને ચૂલામાં નાખીને સળગાવી દીધી અને બીજી રોટલી બનાવીને બહાર મૂકી, જે લઈને ભિખારીએ ચાલતી પકડી. થોડા સમય પછી કોઈએ એના ઘરનો દરવાજો ખખડાવ્યો. પેલી સ્ત્રીએ દરવાજો ખોલ્યો તો સામે ઊભેલી વ્યક્તિને જોઈ જ રહી. ઘણા સમય પહેલા ઘર છોડીને જતો રહેલો એનો યુવાન દીકરો સામે ઊભો હતો. ભિખારી કરતાં પણ ખરાબ હાલત હતી. આખું શરીર ધ્રુજતું હતું. સ્ત્રી તો પોતાના દીકરાને ભેટીને રડી જ પડી. છોકરાએ કહ્યું કે હું ઘણા દિવસનો ભૂખ્યો હતો, માંડ આપણા ગામના પાદર સુધી પહોંચી શક્યો. વધુ ચાલવાની મારી કોઈ જ ક્ષમતા ન હતી. ત્યારે ત્યાંથી એક ભિખારી પસાર થયો. એના હાથમાં એક રોટલી હતી. હું ટીકી ટીકીને એ રોટલીને જોવા લાગ્યો. ભિખારીએ રોટલી મને આપી અને કહ્યું કે રોજ આ રોટલી ખાઉં છું, પણ આજે મારા કરતાં આ રોટલીની તને વધારે જરૂર છે, માટે તું ખાઈ જા. પેલી સ્ત્રી ત્યાં જ ફસડાઈ પડી. અરે મારા પ્રભુ, આજે ગુસ્સામાં ને ગુસ્સામાં ઝેરવાળી રોટલી એ ભિખારીને આપી હોત તો? કોઈ પણ કામ કરવામાં આવે ત્યારે વહેલું કે મોડું એનું પરિણામ અવશ્ય મળે છે. સદભાવથી કરેલા કાર્યનું પરિણામ સુખદ હશે અને દુર્ભાવથી કરેલા કાર્યનું પરિણામ દુઃખદ હશે. માટે જીવનમાં બને તેટલા સારા કર્મો કરો. ઈશ્વરને ત્યાં દેર છે, અંધેર નથી. કર્મનો બદલો ચોક્કસ મળે છે. આવી ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે હિન્દુ પરંપરા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.